ચેનલ ઓફ વડોદરા। શહેરના મોજમોડા વિસ્તારમાં આવેલ વિશ્વામિત્રી નજીકના મહાકાળી નગરમાં આવેલા મહાકાળી મંદિરના 18મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે મહાપ્રસાદી સાથે જ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વિશ્વામિત્રી મહાકાળી નગર ખાતે આવેલા મહાકાળી માતાના મંદિરને 18મા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે મંદિરના સંચાલકો, માતાજીના ભક્તો તથા સેવકો તેમજ રાજેશભાઈ ઉર્ફે લાલાભાઈ પડિયારની અધ્યક્ષતામાં સંયુક્ત ઉપક્રમે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક ધર્મ જ્ઞાતિના 15,000થી વધુ લોકોએ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના લાભ લીધો હતો। આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ તથા મુસ્લિમ ધર્મગુરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સર્વવર્ણ સંભાવ સર્વધર્મ સંભાવ હેતુથી લાલા એટલે કે રાજેશભાઈ પડિયાર દ્વારા છેલ્લા 18 વર્ષથી જ્યારે આ વિસ્તારમાં એ પ્રકારનું છે કે સર્વ જ્ઞાતિના સર્વ ધર્મના લોકો એક સાથે રહીને સંપીને રહીને આટલો સુખદ ભંડારો પાર પાડે છે અને રાજેશભાઈ અને તથા એમના સંગઠન એમના મિત્ર વર્ગને અમે બિરદાવીએ છીએ કે આ જ હેતુથી આગામી વર્ષોમાં પણ આવો જ વિશાળ ભંડારો થતા રહે એ જ અપેક્ષા। આજે મહાકાળી મંદિરના આંગણામાં દર વર્ષની જેમ ભોજન ભંડારો રાખવામાં આવે છે। મહાકાળી મંદિરની યાદમાં ભાઈ શ્રી લાલાભાઈની શ્રદ્ધાને કારણે આજુબાજુના વિસ્તારનો વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવે છે। 18 વર્ષ પૂર્વેથી આ આરંભ થયો હતો। એની જ પ્રેરણાથી લાલાભાઈએ વડોદરાના ક્ષેત્રોમાં જુદા જુદા ક્ષેત્રોમાં સેવા અર્પણ કરે છે। એની યાદમાં આજે બટુક ભોજનના નામે થતો ભંડારો વિરાટ ભંડારાના રૂપનો આજે રૂપ ધારણ કર્યું છે। એવા સમયે મા કાળી એમને શક્તિ આપે, અન્ય સેવા કરવાની પ્રેરણા આપે એવા હું આશીર્વાદ પાઠવું છું। જય હિન્દ, જય ભારત।